આજે આપણે સ્ક્રેચના ઇન્ટરફેસ વિશે માહિતી મેળવીશું. સ્ક્રેચ એક ઓપન સોર્સ બ્લોક બેઝ વિઝ્યુઅલ પ્રોગ્રામિંગ લેંગ્વેજ છે જે અમેરિકાની પ્રખ્યાત સંસ્થા MIT દ્વારા ડેવલપ કરવામાં આવેલી છે. જ્યારે આપણે સ્ક્રેચ ઓપન કરીશું ત્યારે તે સ્ક્રીન પર દેખાય એવા ઇન્ટરફેસ જોવા મળશે. આ ઇન્ટરફેસને મુખ્યત્વે આટલા ભાગોમાં ડિવાઈડ કરી શકાય છે. આપણી લેફ્ટ સાઈડ પરનો જે ભાગ છે એને બ્લોક્સ પેલેટ તરીકે ઓળખવામાં આવે છે. તેમાં અલગ અલગ પ્રકારના બ્લોક્સ અને તેને ડ્રેગ એન્ડ ડ્રોપ કરી શકાય તેવી સુવિધા છે. અહીંયા નીચેનો જે ભાગ છે ત્યાં આપણે આ સ્ક્રેચ ઇન્ટરફેસના જે મુખ્ય કેરેક્ટર એટલે કે જેને સ્પ્રાઇટ તરીકે ઓળખવામાં આવે છે તે જોઈ શકીએ છીએ. આ જે જગ્યા અત્યારે હાઇલાઇટ થઈ રહી છે તેને પ્લેગ્રાઉન્ડ અથવા તો સ્ટેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે તે સ્ટેજનું આપણે બેકગ્રાઉન્ડ પણ અહીંયા બેકડ્રોપ્સમાંથી જઈને ચેન્જ કરી શકીએ છીએ. જ્યારે આપણે અહીંયા ક્લિક કરીશું અને ચૂઝ બેકડ્રોપ કરીશું અથવા તો આવી રીતે ઘણા બધા બેકગ્રાઉન્ડ ઓપન થશે. એમાંથી કોઈ પણ એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાથી એ બેકગ્રાઉન્ડ આપણા અહીંયા એપ્લાય થઈ જશે. હવે આ જે વચ્ચેનો એરિયા છે તેને કોડિંગ એરિયા તરીકે ઓળખવામાં આવે છે. અહીંયાથી બ્લોક્સ પેલેટમાંથી અલગ અલગ બ્લોક્સ ઉપાડી અને મૂકીએ એ પ્રમાણે આપણો કોડ રન થશે. અહીંયાથી આપણે સ્પ્રાઇટ અલગ અલગ કેરેક્ટર બદલી પણ શકીએ છીએ. નીચે અહીંયા કેટના આઇકોન પર ક્લિક કરવાથી ચૂઝ સ્પ્રાઇટમાં જઈશું અને આટલા બધા સ્પ્રાઇટ્સ આપણી પાસે છે. એમાંથી આપણે કોઈ પણ સ્પ્રાઇટ સિલેક્ટ કરી શકીએ છીએ. જો બેસબોલ સિલેક્ટ કરીશું તો અહીંયા એક બેસબોલ કેરેક્ટર તરીકે આવશે. કોઈ સ્પ્રાઇટને રિમૂવ કરવા માટે અહીંયા ડિલીટ પર ક્લિક કરવાથી તે સ્પ્રાઇટ આપણા પ્રોજેક્ટમાંથી રિમૂવ થઈ જશે. ફરી કોઈ સ્પ્રાઇટને એડ કરવા માટે આપણે અહીંયા ક્લિક કરીશું અને સ્પ્રાઇટને એડ કરીશું. બેકડ્રોપ હવે આજે આપણું સ્ટેજ છે એનું રેઝોલ્યુશન 480 બાય 360 પિક્સેલ છે.